સાહેબો આવી ગયા છે. સાહેબનું કહેવાનું એમ થાય કે આ પવનના હિસાબે થાય છે ને અંદરથી પાણી આવે ને એના હિસાબે થાય છે. બાકી બીજી કાંઈ तकलीफ છે नहीं. નથી આમાં भूकंपની असर કે નથી કાંઈ. बरोबर बारे में हम लोगों ने इंस्टीट्यूट ऑफ सिस्मोलॉजिकल रिसर्च से परामर्श किया था, तो यहाँ पे कोई सिस्मिक एक्टिविटी या फिर एक्टिव फॉल्ट वगैरह कुछ नहीं है. प्राइमरी ये लग रहा है कि यहाँ पे हैवी रेनफॉल की वजह से जो ग्राउंड वाटर रिचार्ज हो रहा है, उसकी वजह से जो रॉक में से पोर स्पेसिस आते हैं, इसमें से एयर रिलीज होने की वजह से एक्टिविटी दिखने को मिल रही है. ये हैवी रेनफॉल में नॉर्मल है. કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અમારી ખાસ તમામ લોકોને વિનંતી છે. વીરપરડાના લોકોને પણ વિનંતી છે. બિકોઝ એવું કંઈ જ નથી. અમે એ સિવાય જે ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં પણ જે એમના એક્સપર્ટ છે એમને જાણ કરીએ છીએ. એ લોકો પણ આગામી દિવસોમાં આવીને એકવાર ગ્રાઉન્ડ વોટરની દ્રષ્ટિએ ક્યાં જે એક્વિફર છે ત્યાં ગેસ ટ્રેપ થયું છે, હવા ટ્રેપ થઈ છે, શું એક્ઝેક્ટ રીઝન છે જેના કારણે આ થયું છે એની ચકાસણી કરશે અને પ્રમાણે આપણને અવગત. તો દર્શક મિત્રો, અહીંયા આપણે એક વસ્તુ ચોક્કસ છે, તંત્ર દ્વારા કહેવાય કોઈપણ જાતની અફવા ના ફેલાવી અને કોઈ જાતની આમાં કોઈ અંધશ્રદ્ધા નથી. જે બી છે એ કંઈક સિસ્ટમેટિકલી એટલે સિસ્ટમોટિક એ જમીનની અંદર કંઈક થઈ રહ્યું છે. શું નિવેદન આવે છે, શું તપાસમાં બહાર આવે છે એ માટે જોવું, પણ કોઈપણ જાતની અફવા આ મુદ્દે ન ફેલાવવા માટે તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે.